નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજથી રાજ્યના મહાનગરોમાં ત્રિદિવસીય મિલેટ્સ મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે વડોદરામાં મિલેટ મહોત્સવનો પ્રારંભ વડોદરાના મેયર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ અને બાગાયત વિભાગના અધિકારીઓના હસ્તે થયો। આ મિલેટ્સ એક્સપોમાં પ્રદર્શન સહ વેચાણ માટેના 50 સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા। 1 માર્ચથી 3 માર્ચ સુધી ત્રિદિવસીય મિલેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય મિલેટ એક્સપોમાં મિલેટ વાનગીઓનું વેચાણ, સજીવ ખેતી અને કુદરતી ખેતીની પેદાશોનું વેચાણ અને હસ્તકલા સ્ટોલ સહિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં શ્રી અન્ન પ્રોસેસિંગ અને પ્રિઝર્વેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી યોજાનાર મિલેટ એક્સપોમાં 6 લાઈવ ફૂડ સ્ટોલ અને 6 લાઈવ ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે। લાઈવ ફૂડ સ્ટોલ પર શ્રી અન્નની વિવિધ વાનગીઓ લાઈવ બનાવવામાં આવશે, જ્યારે અન્ય 6 સ્ટોલ પર વિવિધ વિભાગોના લાઈવ ડેમોનું પ્રદર્શન યોજાનાર છે। મિલેટ ગુચ્છથી મેડમ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીથી અને ત્યારબાદ આપણે એ જ મિલેટ દિવસને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2018ના વર્ષથી મિલેટ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આ મિલેટ મહોત્સવને દિશામાં દેશ અને દુનિયામાં જ્યારે આપણે મિલેટને રૂબરૂ કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ ઉત્કૃષ્ટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં સમાવિષ્ટ સૌ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી દર વર્ષે 3 દિવસ સુધી આ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। એ અન્વયે આજરોજ વડોદરા શહેરમાં આજરોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજથી 3 દિવસ સુધી મિલેટ મહોત્સવના માધ્યમે વડોદરા શહેરની જનતાને આપણા ધાન છે, જે મિલેટ્સ છે, જેને કહી શકાય કે આખા ધાન, જાડા ધાન, જે સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ મહત્ત્વના પણ છે, એ પોષક આહાર પણ છે અને પૂર્ણ આહારમાં પણ જેનો સમાવેશ થતો હોય છે, જેમ કે જુવાર છે, બાજરી છે, નાગલી છે, કિટ્ટુ છે, રાગી છે, કોદરી છે, એવા અઢળક અનેક જે અને આપણા દેશના ઘણા બધા રાજ્યોનું આ પ્રમુખ ઉત્પાદન પણ છે, કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો વિવિધ ખેત પેદાશો પણ આપણું પ્રાધાન્ય હોય। ત્યારે દેશ અને દુનિયામાં આપણા આ મિલેટ્સ દ્વારા જે સ્વાસ્થ્યની સમૃદ્ધિનો વૈભવ છે, તે દેશ અને દુનિયામાં પણ લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં આદરણીય વડાપ્રધાનશ્રીએ જે પગલું ભર્યું છે, એ પગલાંને અનુસરતા આપણે સૌ પણ લોકોને સ્વાસ્થ્ય અર્પી શકીએ તે દિશામાં આ મિલેટ મહોત્સવના આયોજન દ્વારા આપણે એમાં સૌ સાથે મળી અને એમાં ભાગ પણ લઈએ અને અહીં લગભગ 50 જેટલા વિવિધ સ્ટોલ પણ છે, ફૂડ કોર્ટનું પણ આયોજન છે અને વિવિધ હેન્ડમેડ વસ્તુઓ માટે પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યા છે। નાગરિકોને અહીં મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓની માહિતી પણ મળશે, તો વિવિધ પ્રકારના મિલેટ્સ પણ અહીંથી મળી શકશે। હું સૌ નાગરિકોને અપીલ કરીશ કે ચોક્કસ આ મિલેટ્સ મહોત્સવમાં આપ આવો, પધારો અને મિલેટ્સ સાથે આપ રૂબરૂ થાઓ અને મિલેટ્સનો આપના રોજના આહારમાં ઉપયોગ કરી અને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો। આજે વડોદરા મહાનગરપાલિકામાં મિલેટ્સ મહોત્સવનું ઉદ્ઘાટન થયું છે। આ કાર્યક્રમ 3 દિવસ ચાલવાનો છે। આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક નાગરિકને મિલેટ્સ વિશેની જાણકારી મળે અને મિલેટ્સનું જે ઉત્પાદન છે એ વધે અને દરેક નાગરિક આ મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય એનો ઉપયોગ કરે, એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ 8 મહાનગરપાલિકાઓમાં થવાનો છે, જેમાં દરેક નાગરિકને આ મિલેટ્સ વિશેની જાણકારી મળે, તેમાંથી નવી જે વાનગીઓ બને છે એનો ઘરમાં ઉપયોગ કરે અને આ જે ધાન છે, જાડું ધાન, એનો વપરાશ વધે અને આપણો રાજ્યમાં ખેતી પ્રધાન દેશ છે આપણો ભારત દેશ, તો દરેક ખેડૂત આનું ભરપૂર માત્રામાં વાવેતર કરે અને એનો ઉપયોગ વધે એવી મારી ઈચ્છા છે। જય ભારત, જય ભારત।
મારું નામ સિદ્ધિ વિરજુભાઈ પટેલ અને જશોદા ગીર ગૌશાળા અમારી પોતાની ગૌશાળા છે ગીર ગાયની પાદરા તાજપુરા ખાતે અને અમે ત્યાં આગળ પંચગવ્યના બધા 13-14 ઉત્પાદનો બનાવીએ છીએ જે તમે આપ જોઈ શકો છો બેનરમાં અને અહીંયા પણ છે. એમાં પંચગવ્ય નસ્યગૃત જે છે એલર્જી, માઇગ્રેન, સાઇનસ, નસકોરા બોલતા હોય, ઊંઘ સરખી ના આવે એ બધી તકલીફ માટે પંચગવ્ય નસ્યગૃત છે. પીડાંતક છે જે ઘીમાંથી બનેલું છે. એ ઉપરાંત પણ ગોબરમાંથી ઘણી બનેલી ધૂપ છે, ધૂપકપ છે, મોબાઈલ સ્ટેન્ડ છે, ગોબરમાળા છે. આ બધું જ અમે સંપૂર્ણ ગોબરમાંથી બનાવીએ છીએ. ગોનાઇલ જે ગૌમૂત્ર અર્ક અને લીમડાના અર્કમાંથી બનાવીએ છીએ. તો આ મુખ્ય અમારો આશય એવો છે કે આપણી જે ગૌ માતાઓ ગૌ સંસ્કૃતિ જે ભૂસાઈ રહી છે એને આપણે જીવંત રાખીએ. ગાય માતાને જે કતલખાને જાય છે એને ફક્ત ને ફક્ત આપણે દૂધ માટે ન પાલવતા એની ગૌમૂત્ર અને ગોબરને સાચું મૂલ્યવર્ધન કરીએ અને દરેક ગૌ પ્રોડક્ટ એ લોકો સુધી પહોંચે, સમાજ સુધી પહોંચે અને આપણી ગાય માતા જીવંત રહે. આ અમારી ગૌશાળાનો મુખ્ય આશય છે. સિદ્ધિ બિરજુભાઈ પટેલ.